સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી મોડી રાત્રે એક સનસનાટીભરી અને કાળજુ કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં માત્ર સિગરેટ પીવા અને બાઇક ચલાવવા જેવી નજીવી બાબતમાં થયેલી માથાકૂટે એક યુવકનો જીવ લીધો છે. રાંદેરના રામનગર સરકારી આવાસ પાસે મોડી રાત્રે 33 વર્ષના અમર ઉર્ફે કાલુ પંજવાણી નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક અમર ગેરેજનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત એવી છે કે અમર પંજવાની સાથે આરોપીઓ સિગરેટ પીવા માટે ભેગા થયા હતા, જ્યાં તેમની વચ્ચે બાઇક ચલાવવા અને સિગરેટ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનદુખ રાખીને એક સગીરે પહેલેથી જ પોતાની પાસે ચપ્પુ સંતાડી રાખ્યું હતું. ત્યારબાદ આ સગીરે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને સાથે રાખીને અમર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે અમરનું મોત નીપજ્યું હતું. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ કાફલો તાત્કાલિક એક્શનમાં આવી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાયદો હાથમાં લેનારા સગીર સહિત બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો, જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો. અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી. અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.